એક તરફ સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ મનપા તંત્ર વિવિધ વિસ્તારોમાં જઈ તપાસ કરી રહી છે. ભીડભાડવાળી જગ્યાઓ પર જઈ દુકાનો બંધ કરાવી રહી છે, પરંતુ સુરતના એસટી બસ ડેપો પર જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. બસ ડેપો પર બસમાં મુસાફરોને ખીચોખીચ બેસાડવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતાં મનપા તંત્ર દોડતું થયું છે. સાથે રાત્રિ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે. સુરતમાં તંત્ર દ્વારા એક તરફ ભીડ થતી હોય ત્યાં દંડ ફટકારવાની સાથે જ દુકાનો પણ બંધ કરાવવામાં આવી રહી છે, પરંતુ સુરતના એસટી બસ ડેપો પર સરેઆમ નિયમની ધજિયા ઉડી રહી છે. સુરતના એસટી બસ ડેપો પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. બસ સ્ટેશન પર લોકો ના તો ટેસ્ટિંગ થઈ રહ્યા છે કે ના તો કોઈ પણ પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત બસમાં બેસવા માટે એક સીટ છોડીને એક સીટ પર મુસાફરને બેસાડવાનો આદેશ હોવા છતાં મુસાફરોને બસમાં ખીચોખીચ બેસાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની તકેદારી સુરતના એસટી બસ ડેપો પર રાખવામાં આવી રહી નથી. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર દોડતું થયું છે અને લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ સુરતના એસટી બસ ડેપો પર મનપા તંત્ર દ્વારા કે પછી બસ ડેપોના તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ત્યારે આ ભીડ સંક્રમણ વધારી શકે તેવી શક્યતા રહેલી છે. ત્યારે દીવા તળે અંધારાનું ઉદાહરણ અહીં સામે આવ્યું છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.